12મી તારીખથી દશામાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સુરત શહેર અને જિલ્લામાં પણ તેની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે। 10 દિવસ સુધી ભક્તો દશામાની સ્થાપના કરીને દશામા જીવનની દશા દૂર કરે તેવી મનોકામના કરશે। અષાઢી અમાસ દિવસો ઉપરાંત દશામાના વ્રતનો આરંભ થશે, સાથે જ આ પર્વ સાથે વિવિધ તહેવારોની વણઝાર પણ શરૂ થઈ જશે। 12મી ઓગસ્ટથી 10 દિવસ માટે લોક દશામાની પ્રતિમાનું 10 દિવસ સુધી ઘરમાં સ્થાપના કરશે। 10 દિવસ સુધી દશા માતાની પૂજા અર્ચના કરી આ પર્વની અનોખી રીતે ઉજવવામાં આવશે। એવું કહેવાય છે કે માતાની 10 દિવસ પૂજા કરવાથી જીવનમાં આવેલી બધી જ દશા દૂર થાય છે। તેની તૈયારીઓ પણ સુરત શહેરમાં શરૂ થઈ ગઈ છે અને ભક્તો દ્વારા દશામાની પ્રતિમાની ખરીદી પણ કરવામાં આવી છે। દશામાની પ્રતિમાને ખરીદવા પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રતિમા 100 રૂપિયાથી લઈને 10,000ની કિંમત સુધી વેચાઈ રહી છે। હાલ મંદીનો માહોલ હોવા છતાં પણ ભક્તોની અટૂટ શ્રદ્ધા જોવા મળી રહી છે। સુરતમાં પણ મોટી સંખ્યામાં લોકો દશામાનો પર્વ ઉજવે છે અને તેને લઈ અસંખ્ય પ્રતિમાઓ પણ બજારમાં મુકાઈ છે। અમે ઘણા વર્ષથી અહીંયા મૂર્તિ બનાવીએ એ વર્ષે રો મટીરિયલ બધા ભાવ વધેલા છે, તે પ્રમાણે અમે લોકોને ભાવ વધારેલા છે ના દર વર્ષ કરતા એ વર્ષે ભાવ થોડાક જ 10 થી 15% વધારે છે। અમે મૂર્તિ બનાવ્યા અહીંયા ઓછામાં ઓછું 15 થી 20 વર્ષ થયા। બધું ચાલતું છે સારું, પણ અમારી જે કમાણી છે તે તો તે જ છે। બધા રો મટીરિયલ ભાવ વધ્યા છે, કલર પર પીઓપી પર એ બધું વધ્યા છે, તે પ્રમાણે અમેનો ભાવ વધાર્યા છે 10 થી 15%। અમે દર વર્ષે દશામાનું વ્રત કરીએ તો અમે પહેલા બી જગ્યાથી મૂર્તિ લેતા હતા, તો આ વર્ષે અહીંયા કાલપુર આવ્યા તો અહીંયા મૂર્તિ હોય છે બધા કરતા અહીંયા મૂર્તિનો ભાવ ઓછું છે, કેમ કે આ લોકોનું હોલસેલનું છે। આ લોકો અહીંયા બહુ બધી મૂર્તિ બનાવે, એ લોકો જરાક ભાવ વધારેલો છે પણ सारी मूर्ति मिले हुई हैं। हम आए महाराष्ट्र से आए, हम पहली बार आए इस साल। माता दशा माता इधर हमको पता चला दशा माता अच्छी मिलती इधर नवसारी रास्ते पे, इसलिए आए, इसलिए माता हम लेने आए इधर नंदुरबार से आए, हम महाराष्ट्र नंदुरबार से। અષાઢી વ્રતના પ્રારંભ સાથે દિવસમાં તહેવારની પણ ઉજવણી થશે। ઉપરાંત પવિત્ર શ્રાવણ માસનો પણ આરંભ થઈ રહ્યો છે ત્યારે સુરત શહેરના વિવિધ શિવાલયોમાં પણ તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સુરતના પૂર્વ મૂર્તિ બજારોમાં દશામાની મૂર્તિની ખરીદીનો માહોલ જામ્યો છે। આ વર્ષે દશામાની મૂર્તિઓના ભાવમાં આશરે 20% વધારો થયો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।